સો હેલો વ્યુઅર્સ, આજના નવા વિડીયોમાં નિફ્ટી 50 અને સેન્સેક્સનું માત્ર 60 સેકન્ડની અંદર એનાલિસિસ કરીએ. નિફ્ટીને જોઈ શકો છો, આજનું મંડેનું માર્કેટ જ્યાં કન્સોલિડેશન થાય છે. 25,500ના ઝોન પાસેથી માર્કેટ કન્ટિન્યુઅસલી રેસિસ્ટન્સને ફેસ કરે છે. ઇફ માર્કેટ કાલે ગેપડાઉન થાય છે, અધરવાઇઝ નીચે આવે છે, તો 25,400ના ઝોન પાસેથી આપણે બાઇંગ કરશું. અધરવાઇઝ 25,385નું ઝોન જે તમે જોઈ શકો છો, જ્યાંથી બાઇંગની ઓપોર્ચ્યુનિટી મળશે તો પણ આપણે બાઇંગ કરશું. અને ટાર્ગેટની વાત કરીએ તો આ વીકમાં આપણે આજે ઉપરનો ગેપ પેન્ડિંગ છે નિફ્ટીમાં, જે આગળના ટાઈમથી ચાલતો આવ્યો છે, એ ગેપ ફિલ કરવાની આપણે પૂરેપૂરી કોશિશ કરશું અને ટાર્ગેટ અચીવ થાય. એટલે પર્સનલી આપણો નિફ્ટી માટેનો વ્યૂ બુલિશ છે. એ જ રીતે આપણે સેન્સેક્સમાં પણ ચેક કરીએ તો 83,500 પાસેથી માર્કેટ આજે રેઝિસ્ટન્સ તરીકે ડાઉન થયું છે અને કન્સોલિડેટ થયું છે. અગર માર્કેટ 83,245, અધરવાઇઝ 83,185 પાસેથી બાઇંગની ઓપોર્ચ્યુનિટી આપે છે, જ્યાં એક સરસ મજાની ડિમાન્ડ છે, જ્યાંથી જો માર્કેટ બાઇંગની ઓપોર્ચ્યુનિટી આપે તો આપણા માટે ઉપરના ટાર્ગેટ ખુલી શકે છે. અને પર્સનલી હજી પણ આપણો વ્યૂ બુલિશ જ છે. અને હા ગાઈસ, ભૂલતા નહીં, ટ્રેડ ટેકનિકલી, નોટ રેન્ડમલી.